વાત બનાસકાંઠાની, જ્યાં શિક્ષણ વિભાગમાં ધાનેરામાં સ્કૂલમાં બાળકોને પીરસાતા ભોજનમાં આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું। નાની ડુગડોલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ભોજન સાથે ચેડા, મધ્યાહન ભોજન આરોગ્ય બાદ બાળકોની જીભ કાળી પડી ગઈ। આ પ્રકારના સવાલ આ પહેલા પણ ઉઠી ચૂક્યા છે। ધાનેરાની નાની ડુગડોલ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ મધ્યાહન ભોજન આરોગ્યું, ત્યારબાદ આ બાળકોની જીભ કાળી પડી ગઈ। હાલમાં આ બાળકોને તબીબી તપાસ કરવામાં આવી રહી છે। બપોરે ભોજન આરોગ્ય બાદ બાળકોની આ સ્થિતિ બની હતી। આ પહેલા પણ મધ્યાહન ભોજનમાં ભેળસેળની અનેક ફરિયાદો ઉઠી ચૂકી છે। ખીચડી આરોગ્ય બાદ જીભ કાળી પડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વસંત તિરગર। વસંત, આખી ઘટના શું છે? ડોક્ટર્સનું શું કહેવું છે? કયા કારણોસર બાળકોની જીભ આ રીતે કાળી પડી ગઈ? પૂનમ, મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આ ઘટના ધાનેરાની નાની ડુગડોલ પ્રાથમિક શાળામાં થઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બપોરનું જે મધ્યાહન ભોજનનું જે ભોજન હોય છે તે આરોગ્ય બાદ તેમની જીભ જે બાળકોની છે તે જીભ કાળી પડી હોવાની ઘટના સામે આવી હતી। જોકે બપોરના સમયે આ જીભ કાળી પડવાની ઘટનાને લઈને આરોગ્ય વિભાગ અને તંત્ર પણ દોડતું થયું હતું। જોકે બાળકોએ ખીચડી ખાધી હોય અને ત્યારબાદ આવું જે જીભ કાળી પડવાની ઘટના છે તે સામે આવતા આખરે જીભ કેમ કાળી પડી તેને લઈને હાલ તો તપાસ પણ હાથ ધરાઈ છે। ખાસ કરીને જો બાળકોના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા અને જે સેમ્પલો લેતા લક્ષણો ક્યાંક સામાન્ય આવતા આરોગ્ય વિભાગે હાશકારો પણ અનુભવ્યો છે, પરંતુ આ જીભ કાળી પડી જેને લઈને હાલ તો તપાસ પણ હાથ ધરવામાં આવી છે। વસંત, આભાર આપનો તમામ માહિતી બદલ।